हे गाइस वेलकम बैक टू अवर चैनल। जय श्री कृष्ण, जय योगेश्वर। केम छो बधाय? ओके तो मजामां छो, पण मजामां छो। आज छे ब्लॉग डे 2 અને આજે આપણે હજી દહીંનું દળવા જવાનું છે, ઘઉં દળવા। તો ચાલો તો અટાણે દહીંનું દળવા જાય છે હું તની આવે ને એકલા। એમાં શું થયું, તનિષાબેન આવ્યા ને તે લોટ થઈ રહ્યો, એટલે ઘરે કોણ દળે, એટલે વાય જાય। તમારે નહોતું આવવાનું, શું તમે પણ દડાવત આવું ને મારે નકરા રાત જ કાઢે છે। શું બનાવવાનું છે આજ મેનુમાં? આજે છે બીજ પણ રહ્યા છે, એટલે કેરીનો રસ, સાબુદાણાની ખીચડી અને વેફર, અને બા દાદા તનિષા અને હેત માટે અલગથી બનાવવાનું છે। ઈ બનાવવાનું છે, સંભારો છે અને રોટલી ને ગુવાર બટાટાનું શાક। શાક કોણ બનાવવાનું? તનિષા? શાક આજે તનિષા બનાવવાની છે। ચાખીએ, વખાણ તો સારા થાય છે। આ લોટા રસ કરી રહ્યા છે બા। તમે બા ઊભા થઈ ગયા, લે તમે શું કરતા હતા? મરચા સુધાર્યા, ગુવાર વેણો, ટમેટા સુધાર્યા, બધુંય મેં કરી દીધું। દાદા હોરવે છે ને? એટલે હોરવે જ ને, અહીંયા શું વાંધો, આપણું ઘર જ છે એ તમારું ખરી હો। જમવામાં શું શું છે? ગુવારનું શાક છે, રોટલી છે, સંભારો છે, રસ છે, પછી ખીચડી છે સાબુદાણાની। તો અત્યારે દાદા હેત નમતે બેઠા છે અને મારા દીદી રસોઈની તૈયારી કરે છે, અને મારા બા છે તે વાસણ ઉટકે છે, જેમાં પહેલાંના જે બેગડાઓએ અને રોંઢાના 6 વાગે અમે બધા બહાર બેઠા છીએ। અમે 4 લૂડો રમીએ છીએ, અને જો અહીંયા બહાર રિક્ષા આવી હતી વેચવા સોડાની, તો અમે આખું ઓલું લઈ લીધું છે સોડાનું। આજે બનાવવાનું છે સેવ ટમેટાનું શાક। મારા દીદી અટાણે ખીચડી મૂકે છે, અને જો આ તરબૂચ છે, 6 કિલોનું તરબૂચ છે આખું। જો આ સોડા આખો જ ડઝન લઈ લીધી છે, અને અટાણે બહાર બેસીને અંદર આવતા રહ્યા છે। વાસણ કાઢું છું, જમવા બેસવું છે, પછી બધું કાઢી પછી જમવા બેસે છે। રોટલી બાકી છે, ખીચડી થઈ ગઈ, શાક થઈ ગયું। શેનું શાક છે? શાક સેવ ટમેટાનું શાક બનાવ્યું છે, અને ખીચડી બનાવી છે, અને રોટલી। હાલો તો બધા જમવા। લોટય બંધાઈ ગયો, લોટ બંધાઈ ગયો, આગળ રોટલી બીજ જોઈ આવી। બીજ છે બા? દર્શન કરવા હોય તો હાલો, નીકળી ગઈ બીજ। હા દેખાય છે। ચલો આપણે બીજના દર્શન કરતા હોય, કારણ કે આપણે બીજ ચડ્યા છીએ। દેખે બીજ ઉગી ગઈ છે, મસ્ત વ્યૂ આવે ના, સુપર। હા ઈ તો કર દે। બા ચડાઈ જાય, હાલો। પણ લખો 3-4 2 પગથિયા ઉતરતો તોય થઈ જાય। જમવાનું ખાલી શાક રેડી થયું છે, ખીચડી રેડી થઈ ગઈ, રોટલી કરવાનું બાકી છે। હેતભાઈ સારું છે ને? ફરવે છે ને અહીંયા? તો અટાણે અમે કાલની જેમ આરકે પ્રાઇમ પાસે બેસવા આવી ગયા છે, કારણ કે ઠંડો એકદમ મસ્ત પવન આવે છે, એ માટે બધા પણ બેસવા આવી। હવે બધા આરકે પ્રાઇમને ચકડું મારીશી। જો બહુ મોટી બિલ્ડિંગ છે, એટલો તો માલ હોવાનો છે। મજા આવે? હેત મજા આવે? નથી આવતી તો દાદા મજા આવે છે ને? હો સારું, બધા તો આવે ને, ઠંડો પવન આવે છે એટલે। હાલીને આવીને તરબૂચ ખાધું, બાય મળે નેક્સ્ટ વ્લોગમાં ડે 2 કેવો લાગ્યો તો કોમેન્ટ કરજો।